નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજથી 3 દિવસ પહેલાં આપણે આપણી ચેનલ ઉપર એક પોસ્ટ મૂકી હતી, સવાલ તમારા જવાબ અમારા, જે અનુસંધાને મારા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને કોઈ પણ ટેટ પરીક્ષાઓ અને ટેટ ભરતી બાબતે કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। આગામી તમારા જે પ્રશ્ન છે એનો હું જવાબ આગામી સમયમાં વિડીયો બનાવીને આપીશ। તો આજે એ પોસ્ટ બાબતે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ। જે કોમેન્ટો આવેલી છે ઉમેદવારોની, મોટા ભાગની કોમેન્ટો આપણે અહીંયા કવર કરી લીધી છે। કદાચ કોઈકની કોમેન્ટ રહી ગઈ હોય તો માફ કરજો ભવિષ્યમાં, અથવા હું ડાયરેક્ટ કોમેન્ટની અંદર કદાચ રહી ગઈ હોય તો હું કોમેન્ટની અંદર જ ડાયરેક્ટ ટાઈપ કરીને તમને હવે કદાચ જે રહી ગઈ હશે ને હું જવાબ આપી દઈશ। તો શરૂઆત કરીએ છીએ વન બાય વન બધી કોમેન્ટનો જવાબ આપવાનો। પહેલી કોમેન્ટ છે વિક્રમ સુથારની છે, સર મારે એલસી અને આધાર કાર્ડમાં અલગ અલગ બર્થ ડેટ છે, ચાલશે કે નહીં? તો વિક્રમભાઈ, તમને કહી દઉં કે કોઈ પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે તો તેમાં જન્મના પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી અથવા જન્મનો દાખલો માગતા હોય છે। તો આધાર કાર્ડની અંદર તમારે તારીખ અલગ છે તો એનાથી બહુ કંઈ વાંધો નહીં આવે, કેમ કે જન્મના પુરાવા તરીકે જન્મની તારીખ તરીકે એલસી માન્ય રાખશે અથવા તો જન્મનો દાખલો માન્ય રાખશે। જ્યારે તમે ડીવી માટે જાઓ છો કોઈ પણ ભરતીની અંદર, કદાચ સામેના જે સાહેબો હોય એમના દ્વારા ક્વેરી કાઢવામાં આવે, પણ શક્યતા ઓછી છે ક્વેરીમાં તમારું ફોર્મ નહીં જ નાખે તો તમારે એફિડેવિટ રજૂ કરી દેવાનું થશે। પણ અત્યારે મારા મંતવ્ય મુજબ કોઈ પણ અત્યારે એફિડેવિટ કરીને સાથે ન લઈ જતા, કદાચ ત્યાંના સાહેબો દ્વારા કહેવામાં આવે તો સાથે સાથે તમે એફિડેવિટ રજૂ કરી દેજો। બાકી એલસી અને જન્મનો દાખલો જ તમારે જે જન્મના પુરાવા તરીકે દરેક ભરતીની અંદર માન્ય રાખવામાં આવતું હોય છે। તો બીજી કોમેન્ટ જોઈએ, ભાવદીપ બારડની કોમેન્ટ છે, સર બીએડના 3જા સેમમાં આવીશ, જો એક્ઝામ નવી આવે તો એલિજિબલ ગણાશે? તો ભાવદીપભાઈ, આપણે જ્યારે 2023ની અંદર જે ટેટની નોટિફિકેશન આવી હતી, ટેટની નોટિફિકેશન 2022ના એન્ડમાં આવી હતી, ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલી એક ફરીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લાસ્ટ યરવાળા ઉમેદવારોને પણ માન્ય રાખવામાં આવશે। તમે છેલ્લા બીએડ કરો છો, છેલ્લા વર્ષમાં છો તો તમને પરીક્ષા દેવામાં આવશે। પણ એ પરિપત્રની અંદર એવું પણ કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા અમે લઈએ છીએ પણ ભરતી વખતે આખરી નિર્ણય જે તે ભરતી બોર્ડનો રહેશે, કેમ કે ભરતી અલગ બોર્ડ કરે છે, પરીક્ષા અલગ બોર્ડ રહે છે। તમને એક્ઝામમાં આપવા દીધી હતી, એ સમયે જે ઉમેદવારો હતા એમને એક્ઝામ આપવા દીધી હતી। ટૂંકમાં પરીક્ષા તમે વાત કરી રહ્યા છો છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં હોય અથવા છેલ્લા વર્ષમાં 3જા સેમેસ્ટરમાં હોય તો વેલિડ રાજ્ય પરીક્ષા બોર્ડ રાખતા હોય છે, જેનો પરિપત્ર પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મૂકવામાં આવેલો। અન્ય કોમેન્ટો છે પરીક્ષા બાબતે છે, ઘણી ખરી કોમેન્ટો આવેલી, ટેટ 1 ક્યારે લેવાશે, ટેટ 2 ક્યારે લેવાશે, ટાટ 1 ક્યારે લેવાશે, ટાટ 2 ક્યારે લેવાશે? તો બધી કોમેન્ટોનો હું સાથે જવાબ આપી દઉં છું, જેટલા પણ ઉમેદવારો પરીક્ષા બાબતે કોમેન્ટ કરેલી છે। મિત્રો, પરીક્ષા છે એ ચોક્કસથી આવશે, ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1 હોય કે ટાટ 2 હોય। તમને પણ ખ્યાલ છે ટેટ 1માં તો જે કેલેન્ડર બહાર પાડ્યું છે 10 વર્ષીય કેલેન્ડર, એમાં ટેટ 1નો ફરી વખત એક સુવર્ણ યુગ આવવાનો છે। તો ટેટ 1ની પરીક્ષા તો ચોક્કસથી આવવાની છે। ટેટ 2ની વાત કરીએ, ઘણા ઉમેદવારો એમ કહે છે કે સાહેબ કેલેન્ડરમાં ટેટ 2ની જગ્યાઓ દર્શાવેલી નથી, તો શું ટેટ 2ની પરીક્ષા નહીં આવે? પણ મિત્રો, મેં અગાઉ એક ચેનલ ઉપર વિડીયો બનાવ્યો હતો, એમાં પણ કીધું હતું કે સરકાર જ્ઞાન સહાયક યોજના છે એમાં આ ઉપરાંત જ્ઞાન સહાયક યોજના જે જાહેર કરશે તો નવા ઉમેદવારોને એમાં સમાવેશ કરી શકે। ટૂંકમાં જે બોર્ડ છે એ પરીક્ષા તો લેશે પણ ભરતી આવે ન આવે એની શક્યતા ઓછી છે। કદાચ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવે તો થોડી ઘણી નાની એવી ભરતી કરી શકે, પણ અત્યારે જે મોટા પાયે ભરતી થઈ રહી છે હાલ, એટલી મોટી ભરતી તો નહીં જ આવે। ટાટ 1 અને ટાટ 2, મિત્રો તમે કેલેન્ડર જોયું છે, એની અંદર ટાટ 1 અને ટાટ 2માં 100, 200, 150 એવી જગ્યાઓ દર્શાવેલી છે। જે જગ્યાઓ દર્શાવેલી છે એ સરકારી શાળાઓની દર્શાવેલી છે। તો આ સિવાય ટાટ 1, ટાટ 2ની અંદર જે ગ્રાન્ટેડ શાળાઓ ગુજરાતમાં આવેલી છે, તમને પણ ખ્યાલ છે કે ગુજરાતમાં સરકારી કરતાં ગ્રાન્ટેડ શાળાઓ વધુ છે, તો એની ભરતી પણ આવવાની જ છે। ટૂંકમાં શક્યતા એ જોતા બધું જોતા ચોક્કસથી પરીક્ષા તમામ 1થી 12ની ફરીથી આવશે। હવે ક્યારે આવશે? તો મિત્રો, સરકાર છે, જો સરકારની ગણતરી હશે તો 2025ના એન્ડમાં ફટાફટ નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ કે જે બોર્ડ પરીક્ષા લે છે એ ફટાફટ નોટિફિકેશન પાડીને પરીક્ષા લઈ શકે છે। પણ
જો 2025ના એન્ડમાં નથી આવતી તો 2026ના સ્ટાર્ટિંગમાં પણ આવી શકે છે. બાકી તમને પણ ખ્યાલ છે મિત્રો, તમે પણ મારી જેમ જ એજ્યુકેટેડ છો. સરકાર જે વાયદાઓ આપે છે એ ક્યારે પરિપૂર્ણ કરે એમના ઉપર આધાર રાખતો હોય છે. ઘણી વખત પરીક્ષામાં બહુ ઝાઝો સમય પણ લાગી જતો હોય છે. તો આ તો તમને ખ્યાલ આવી ગયો હશે પરીક્ષા બાબતે. વિડીયોમાં આગળ વધીએ પહેલાં મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ પરીક્ષાઓ અને ટેટ ભરતીને લગતી તમામ અપડેટ મૂકતા હોઈએ છીએ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. આગળની કોમેન્ટ જોઈએ. અન્નુ વારણ લખે છે, સાહેબ શ્રી ટેટ 2ની પરીક્ષા તો હાલ આવવાની નથી, તો શું પૂરું ફોકસ બીજી કોઈ પરીક્ષામાં અપાય કે પછી ટેટ 2ની રાહ જોઈને તૈયારી કરાય? કારણ કે ભરતી કેલેન્ડર જોઈને મૂંઝવણ થાય છે. ચોક્કસથી મેં અગાઉ પણ એક વિડીયોમાં કીધું હતું કે ટેટ 2ની પરીક્ષા કદાચ આવી પણ જશે, પણ ભરતી બાબતે હજી ક્યાંક ને ક્યાંક ડાઉટફુલ છે. તો તમારે ફક્ત ને ફક્ત ટેટ 2ને ફોકસ રાખીને તૈયારી ના કરાય. તમે સાથે સાથે ટાટ 1 ટાટ 2 તમે બીએડ કરેલું હશે, તમે ટેટ 2ની વાત કરો છો એ માટે, તો તમે ટાટ 1ને અથવા ટાટ 2ને પણ કેન્દ્રમાં રાખીને તૈયારી કરી શકો છો. અથવા બીજી કોઈ ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એને પણ સાથે સાથે પેરેલલ તૈયારી કરવી જોઈએ. કારણ કે કેલેન્ડર દર્શાવ્યા મુજબ જો સરકાર ભરતી કરે તો 2030માં ડાયરેક્ટ ટેટ 2ની ભરતી આવવાની છે. તો એટલો બધો સમય રાહ ન જોવાય. ટૂંકમાં સાથે સાથે પ્લાન બી સાથે કામ કરવું જોઈએ. તો આ હતું. અન્ય પ્રશ્ન છે, જનરલ કેટેગરીમાં સિલેક્ટ થયેલો એસીબીસીનો કેન્ડિડેટ ધારો કે કોઈ એક જિલ્લો પસંદ કરે અને તે જિલ્લામાં કોઈ શાળા મળે નહીં, તો આગામી શું પ્રક્રિયા થાય? તમે ટેટ 2 કે ટાટ શેની વાત કરો છો એ જણાવેલું નથી, પણ તમને જણાવી દઉં કે અગાઉ જ્યારે છેલ્લી ટાટની ભરતી થઈ હતી તો એમાં જે જિલ્લા પસંદગીની પ્રોસેસ હતી, સરકારીની વાત કરીએ તો એમાં ઓનલાઈન હતી. જિલ્લા પસંદગી અલગ હતી, શાળા પસંદગી અલગ હતી. ગ્રાન્ટેડની વાત કરીએ તો બંને સાથે હતું. તો તમે જે કહી રહ્યા છો કે જિલ્લો મળી જાય પણ શાળા ન મળે, આ વસ્તુ ત્યારે જ શક્ય બને. ઉદાહરણ તરીકે તમે જો તમારું સિલેક્શન જનરલ એસીબીસીનો જે કંઈ તમે વાત, તમારું સિલેક્શન જનરલમાં થઈ ગયું, જ્યારે શાળા પસંદગી કરવાની થાય ત્યારે તમે તમારા જિલ્લામાં ધારો કે 15 શાળાઓ ખાલી છે ટોટલ, તો તમે ફક્ત ને ફક્ત 2 જ શાળાઓ સિલેક્ટ કરી હોય, બાકીની શાળાઓ સિલેક્ટ ના કરી હોય, તો એવું બની શકે કે તમે સિલેક્ટ કરેલી શાળાઓમાંથી તમને શાળા એલોટ ના થાય. તો ખાસ આ વસ્તુ તમામ ઉમેદવારો ધ્યાન રાખે. જ્યારે શાળા પસંદગી ઓનલાઈન પ્રક્રિયા થશે તો તમારે તમામ 15 શાળાઓ હોય તો 15 શાળાઓને ક્રમમાં ગોઠવી દેવાની. પહેલી પ્રાયોરિટી આ, બીજી પ્રાયોરિટી આ, ત્રીજી પ્રાયોરિટી આ. તો તમારું જનરલમાં સિલેક્શન છે તો ઓટોમેટિક તમને શાળા ચોક્કસથી મળવાની છે. ન મળે એવું કોઈ દિવસ પોસિબલ ન બને. મેં કીધું એ પ્રમાણે તમે સિલેક્ટ જ ના કરી હોય શાળા તો આ વસ્તુ બની શકે છે. આગામી પ્રશ્ન છે, સર ટાટ અને બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જીકે ક્યાંથી કરવું? કારણ કે હાલ જીકે એનસીઆરટી બેઝ થઈ ગયું છે ઓલમોસ્ટ, તો જણાવજો. રબારી ગેમિંગ, તો તમને કહી દઉં કે હાલ એનસીઆરટી બેઝ થઈ ગયું, એનો મતલબ એનસીઆરટી કે જે શાળામાં હાલ જે પાઠ્યપુસ્તકો ભણાવવામાં આવે છે એની અંદરથી ઘણા ખરા પ્રશ્નો બેઠા પૂછાતા હોય છે. તો બીજું સાહિત્ય કરતાં પહેલાં તમારે 6 થી લઈને 12 સુધીનું, તમે કોઈ પણ સરકારી બીજી પરીક્ષાઓની તૈયારી કરો છો તો 6 થી લઈને 12 સુધીનું તમામ જીસીઆરટી પહેલાં કરી નાખવી જોઈએ. જીસીઆરટી મીન્સ અત્યારે શાળામાં જે બાળકોને ભણાવવામાં આવે છે એ પુસ્તકો. આ ઉપરાંત તમને પણ ખ્યાલ છે કે જીકેની અંદર ઘણા બધા સબ્જેક્ટ આવી જાય. ઇતિહાસ છે, ભૂગોળ છે, ઘણા બધા સબ્જેક્ટ જીકેની અંદર કવર થાય છે. તો એના હું અલગથી ચેનલ ઉપર વિડીયો આગામી સમયમાં મૂકવાનો છું. કયું પ્રકાશન, કઈ એકેડેમીની બુકો ખરીદવી જોઈએ, શેમાંથી વાંચવું જોઈએ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ દેજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આગળનો પ્રશ્ન છે, રવિ પટેલ લખે છે, સર મારે ટેટ 2 મેથ્સ સાયન્સમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આટલામો નંબર છે, જનરલમાં આટલામો નંબર છે, મેરિટ આટલું છે, મારો વારો આવશે કે પછી બીજી તૈયારી કરું? પ્લીઝ ક્લિયર કરજો. રવિભાઈ, કે તમામ ઉમેદવારોને કહી દઉં, મેં જ્યારે પોસ્ટ મૂકી હતી ત્યારે જ કીધું હતું કે કોઈ ભરતી મેરિટ બાબતે પ્રશ્ન ન પૂછતા. કારણ કે મિત્રો મેં ચોખ્ખું કહ્યું છે કે સરકાર દ્વારા હજી વિદ્યા સહાયકની અંદર વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેર કરવામાં આવેલી નથી. એટલે આપણને ચોક્કસ અંદાજ આપણે કાઢી શકતા નથી. કેમ કે દરેક ઉમેદવારોને પ્રશ્ન છે, સાહેબ મારી આ કેટેગરી છે, મારો વારો આવશે કેમ? ડાયરેક્ટ આપણે જનરલ અંદાજ કાઢી શકીએ, પણ જનરલમાં મિત્રો 300, 400, 500 સીટો આગી પાછી થઈ જાય, આપણે ચોક્કસ ખ્યાલ કાઢી ના શકીએ. એટલે રવિભાઈ, તમને બીજી એક બાબત કહી દઉં. તમે એમ કહી રહ્યા છો કે સાહેબ તો હું નકર બીજી તૈયારી કરું,
તો રવિભાઈ તમારે ખાલી અહીંયા તો ખાલી રાહ જ જોવાની છે. તમે ફોર્મ ભરેલું છે ટેટ 2ની ભરતીની અંદર, જો વારો આવશે તો જતું રહેવાનું. અત્યારે સાઈડમાં પ્રિપરેશન ચાલુ રાખો, કંઈ વાંધો નથી આવવાનો, તમે પ્રિપરેશન કરી શકો છો. જો વારો આવે છે તો શિક્ષક ભરતીમાં જતું રહેવાનું, જો ન વારો આવે તો પ્રિપરેશન તમારી કરેલી કામ લાગશે. અત્યારે ઘણી ખરી ભરતીઓ ચાલુ છે ગુજરાત સરકારની, તો ખાસ તમારે સાઈડમાં અત્યારે ભરતીની પ્રિપરેશન ચાલુ રાખવી જોઈએ એવી મારી સલાહ છે. ગિરીશ ચૌધરી પ્રશ્ન છે, મારે બીએસસી સેમ 4ની માર્કશીટ ખોવાઈ ગઈ હતી, તે ડુપ્લિકેટ માર્કશીટ કઢાવેલી છે, તો માધ્યમિકના ડીવીમાં સોગંદનામું કરાવવું પડે. ગિરીશભાઈ, તમે જે તે યુનિવર્સિટીમાંથી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવેલી હશે તો ડુપ્લિકેટ માર્કશીટ ઉપર ચોક્કસથી તમારી યુનિવર્સિટી દ્વારા સ્ટેમ્પ કે એ બધું મારેલું જ હશે, એટલે એ દરેક જગ્યાએ વેલિડ ગણાવવાનું છે. ગુજરાતમાં ઘણા ખરા ઉમેદવારોને આ પ્રકારની ઘટના બનતી હશે કે પોતાની માર્કશીટ ખોવાઈ ગયેલી હોય, બીજી માર્કશીટ કઢાવેલી હોય. તો અહીંયા જ્યારે તમે ડીવી માટે જાઓ છો, જે સાહેબો છે એમના દ્વારા કદાચ જો ક્વેરી કાઢવામાં આવે કે કેમ આ રીતનું છે, તો તમે એ એફિડેવિટ માગે તો એફિડેવિટ રજૂ કરી શકો છો, કે તો જ રજૂ કરજો. મિત્રો સાહેબ, તમને જે ગિરીશભાઈ તમને કહું છું કે તો જ રજૂ કરજો. લગભગ કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. જો સામેથી કહેવામાં આવે તો એક એફિડેવિટ રજૂ કરી દેવાનું. બાકી આમાં બહુ કાંઈ જાજો ઇસ્યુ થશે નહીં, કેમ કે ગુજરાતમાં ઘણા ખરા ઉમેદવારોને આ પ્રકારની પોસિબિલિટી બનતી હોય છે. આગામી પ્રશ્ન છે, સર સીટેટ એક્ઝામ અપાય? રોશની નાગર. તો સીટેટ બાબતે જણાવી દઉં, ચોક્કસથી તમે હિન્દી માધ્યમ અથવા ઇંગ્લિશ માધ્યમમાંથી બિલોંગ કરતા હોય, એની ટીચિંગ કરવાની ક્ષમતા ધરાવતા હોય તો ચોક્કસથી સીટેટની એક્ઝામ અપાય. સીટેટમાં જે કેન્દ્રીયકૃત શાળાઓ હોય છે, નવોદય વિદ્યાલય છે, આ ઉપરાંત બીજી જે કેન્દ્ર સરકાર હેન્ડલ કરે છે એની અંદર તમે શિક્ષક બની શકો છો. એનું પગાર ધોરણ પણ સારું હોય છે, પણ ખાસ મેં કીધું એ પ્રમાણે એની અંદર જ્યારે ભરતી થતી હોય છે ત્યારે ઇન્ટરવ્યૂની બધું આવતું હોય છે. તો એ ખરું આગામી સમયમાં હું સીટેટનો ડિટેલ વિડીયો બનાવીશ. ફોર્મ ભરી શકે, કઈ રીતની પ્રોસેસ હોય છે, શું કેપેબિલિટી જોવે, શું બધું નિયમો હોય છે, એ તમામ ડિટેલમાં હું આગામી સમયમાં ચેનલ ઉપર વિડીયો મૂકીશ, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. શિવાની રાજગોર લખે છે, સર ટેટ 2 માટે કઈ કઈ બુક વાંચવી જોઈએ, પ્લીઝ રિપ્લે. ટેટ 2 માટે અને ટેટ 1 માટે મેં ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ અને મનોવિજ્ઞાનના વિડીયો ચેનલ ઉપર મૂકી દીધા છે. શું વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, ગવર્મેન્ટ રિસોર્સિસ શું છે જે તમે પરીક્ષામાં ઉપયોગમાં લઈ શકો છો, તો ચેનલની અંદર વિડીયો અપલોડેડ છે, તમે જોઈ લેજો. ટેલિગ્રામ ચેનલની અંદર પણ મેં ઘણી ખરી સરકાર માન્ય પીડીએફ શેર કરેલી છે. આગામી સમયમાં ઘણું ખરું હું મટીરિયલ શેર કરવાનો છું, મારી નોટ્સ શેર કરવાનો છું. તો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો, તમને ચોક્કસથી ફાયદો થશે. પ્રિયા પટાડિયા લખે છે, કચ્છની ભરતીમાં ટેટ 2 લેવાશે પછી ભરતી થશે કે નવી ટેટ 1-2 ટાટ 1-2 ક્યારે લેવાશે? આપણે ટેટ 1-2 ટાટ 1-2 વિશે ચર્ચા કરી લીધી. ભરતી વિશે વાત કરી દઉં, હજી ગુજરાત સરકાર દ્વારા એમનો સ્ટેન્ડ ક્લિયર કરવામાં નથી આવ્યો. અમુક એકેડેમીવાળા એમ કહે છે કે પરીક્ષા આવશે, અમુક ન્યૂઝપેપરવાળા એવું કહે છે કે ડાયરેક્ટ ભરતી આવશે. કોણ સાચું છે કોણ ખોટું છે આપણને નથી ખબર, કેમ કે એ સરકારને જ ખબર છે શું કરવાનું છે. સરકાર હજી એ પ્રકારના કોઈ પણ નિયમો જાહેર કરેલા નથી. તો આગામી સમયમાં આપણને ફાઇનલ ખ્યાલ આવી જશે. સરકાર જ્યારે કહેશે કે શું કરવાનું છે, ડાયરેક્ટ પરીક્ષા લેશું કે પહેલાં ભરતી કરશું, એ આપણને ખ્યાલ નથી, અને સરકાર જ્યારે જાહેર કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે. અન્નુવારણ લખે છે, તલાટીની ભરતી આવવાની શક્યતા છે? ચોક્કસથી તમને પણ ખ્યાલ છે અત્યારે તલાટીની ભરતી એક તો જાહેરાત થઈ ગઈ છે. તમને કે દિવ્યાંગો માટેની જે ભરતી છે એની અંદર તલાટી, જુનિયર ક્લાર્ક તમામની જગ્યા ઇન્વોલ્વ છે. એ ગ્રામ પંચાયત તલાટીની જગ્યાઓ છે. આ ઉપરાંત રેવન્યુ તલાટી મીન્સ કે જે તલાટીને રેવન્યુની કામગીરી કરવાની હોય, મામલતદાર કચેરીએથી જમીનને લગતી જે કામગીરી કરવાની હોય છે એની ભરતી આવવાની છે. થોડાક જ મહિનાની અંદર જાહેરાત પણ થઈ જશે અને અંદાજે 3-4 કે 4-5 મહિનામાં પરીક્ષા પણ આવી જશે. તો ખાસ એની પણ તૈયારી જે ઉમેદવારો કરવા માગતા હોય કરી શકે છે. આગામી પ્રશ્ન છે રાઠોડ વિરમ, સર સરકાર ખુલાસો કરે કે આગામી કચ્છ જિલ્લા માટે જે ભરતી થવાની છે નવી પરીક્ષા લેશે કે જૂની, એ બાબતે સ્પષ્ટતા કરે જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવાની સાચી દિશા મળે એવી રજૂઆત કરાય. ચોક્કસથી વિરમભાઈ રજૂઆત કરવી જોઈએ, જેથી જે ઉમેદવારો કદાચ સરકાર પરીક્ષા લેવાના હોય તો ઉમેદવારોને ખ્યાલ આવે કે વાંચવું કે ન વાંચવું. ચોક્કસથી તમે રજૂઆત કરી શકો છો. તમારી કલેક્ટર કચેરીઓ, ગાંધીનગર, રાજ્ય પરીક્ષા બોર્ડ, તમામ જગ્યાએ લેખિત રજૂઆત રૂબરૂ જઈને કરી શકો છો. અને ચોક્કસથી અધિકારીઓને પણ કરવું જ જોઈએ, જેથી ઉમેદવારોને પણ ખ્યાલ આવે કે શું કરવું. ભરતી આવવાની હોય તો અમે ટેટ 2ની કચ્છ બાબતે તૈયારી ના કરીએ અને પરીક્ષા આવવાની હોય તો તૈયારી કરીએ.
બારિયા સેજલનો પ્રશ્ન છે, ટેલિગ્રામ પર મનોવિજ્ઞાન ક્યાંથી કરવું અને બાળ વિકાસ ક્યાંથી કરવું એની PDF મૂકજો. ઓકે, મેં ટેલિગ્રામ પર ઘણી ખરી PDF મૂકેલી જ છે. આગામી સમયમાં હું મારી નોટ્સ જે છે એ હું યુટ્યુબ ચેનલ ઉપર પણ ભણાવવાનો છું. એની કોપી હું ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો છું. અને ગુજરાત સરકાર દ્વારા જે ઓથેન્ટિકેટ માહિતી છે, DLEDના મોડ્યુલ છે, એ બધાની લિંક મેં ગ્રુપમાં ઓલરેડી શેર કરી દીધી છે. તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. આગામી સમયમાં પણ હું ઘણી ખરી બાબતો ચેનલ ઉપર મૂકતો રહીશ. મનીષ પરમારની કોમેન્ટ છે, ટેટાટ ન્યૂ એક્ઝામ આવી જોઈએ, રેગ્યુલર એક્ઝામ એન્ડ ભરતી નિયમિત થવી જોઈએ. બોલો શું કેવું તમારું આ બાબતે? ચોક્કસથી મનીષભાઈ, દર વર્ષે પરીક્ષા આવે, દર વર્ષે ભરતી થાય એવું શક્ય હોય તો બહુ તમામ ઉમેદવારો માટે સારું છે. કેમ કે તમને પણ ખ્યાલ છે, છેલ્લે આ 2023માં પરીક્ષા લેવાની, એ પહેલાં 2017માં પરીક્ષા લેવાની હતી. 5 વર્ષ ઉમેદવારોને વેઇટ કરવો પડે, 5 વર્ષ પરીક્ષા માટે વેઇટ કરવો પડે, 2 વર્ષ ભરતી માટે વેઇટ કરવો પડે. તો આ ખરેખર ઘણું ખરું અયોગ્ય થઈ રહ્યું છે. જેવી રીતે કેન્દ્ર સરકારમાં દર વર્ષે સીટેટ લેવાય છે, એવી રીતે ગુજરાતમાં પણ જો ટેટાટ પરીક્ષાઓ દર વર્ષે લેવાતી હોય અને દર વર્ષે ભરતી થતી હોય તો તમામ ઉમેદવારોને જે B.Ed કરે છે, DLED કરે છે, એમને ચોક્કસથી ન્યાય મળે. નંદનીબેનનો ક્વેશ્ચન છે, સર PTCમાં ટેટ 1માં મેરિટમાં કયા માર્ક્સ ગણાય? ઓનલી લેખિતના કે ઇન્ટરનલ સાથે? મારે PTC પહેલા યરમાં 1200માંથી 1011 છે અને લેખિતમાં 670માંથી 530 છે. તો નંદનીબેન, તમારે ટેટ 1 હોય કે ટેટ 2 હોય, તમામમાં કુલ ગુણ, એ ઇન્ટરનલ એક્સટર્નલ બધું ભૂલી જાઓ. ટોટલ છેલ્લે જે મુખ્ય ટોટલ હોય છે, એ પ્રેક્ટિકલ હોય, લેખિત હોય, એનો કુલ ગુણ જ ધ્યાને લેવામાં આવતા હોય છે. એ પછી પ્રેક્ટિકલના માર્ક હોય, લેખિતના માર્ક હોય, કોઈ પણના માર્ક હોય, કોઈ ટેટ 1 હોય કે ટેટ 2 હોય, બધે જે છેલ્લો ટોટલ હોય છે એ જ ધ્યાને લેવામાં આવતો હોય છે. આગળનો ક્વેશ્ચન છે, ટેટ 2 વિદ્યા સહાયક મેથ્સ સાયન્સમાં અંદાજે કેટલી જગ્યા આવી શકે? અંદાજો કાઢી શકીએ. સરકાર દ્વારા ઓફિશિયલ જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે જ આપણને ચોક્કસથી ખ્યાલ આવશે કે કેટલી જગ્યાઓ આવશે. મારા અંદાજ મુજબ ટેટ 2ની અંદર 2600 કરતાં વધુ જગ્યાઓ ચોક્કસથી આવશે. 2600થી 2800ની વચ્ચે મેથ્સ સાયન્સ વિષયની અંદર જગ્યાઓ આવી શકે છે. આગળનો કોમેન્ટ છે, સર ટેટ 2 મેથ્સ સાયન્સનું કટ ઓફ કેટલું રહેશે? ફરી વખત તમને કટ ઓફ બાબતે કહી દઉં, સરકાર જ્યારે વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ બહાર પાડશે ત્યારે હું ચોક્કસથી ભરતી મેરિટના વિડીયો વિષયવાર મૂકીશ, કેટલું મેરિટ રહી શકે છે. હાલ આ પ્રશ્નનો જવાબ હું દેવા અસમર્થ છું એવું સમજુ છું. યુટ્યુબમાં ઘણી ખરી એકેડમીઓવાળા, ઘણી ખરી ચેનલોવાળાએ મેરિટના વિડીયો મૂકેલા છે, પણ મિત્રો એ સાચા ત્યારે જ કહી શકાય જ્યારે એમને જગ્યાઓનો ખ્યાલ હોય, કયા વિષયમાં કેટલી જગ્યા આવવાની છે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યા આવવાની છે. એ જગ્યા ખ્યાલ વગર જ અંદાજિત મેરિટનો વિડીયો બનાવવો એ ખરેખર ખાલી અંધારામાં તીર મારવા જેવી વસ્તુ થઈ એવું ગણી શકાય. તો વિડીયો આપણે ચોક્કસથી મેરિટનો બનાવીશું, પણ ક્યારે મિત્રો? જ્યારે વિષયવાર કેટેગરી વાઇઝ જગ્યાઓ આવી જશે ત્યારે. તો આ વિડીયોમાં ચોક્કસથી મોટાભાગના લોકોને પોતાના પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. જે ઉમેદવારોને પોતાના પ્રશ્નનો જવાબ નથી મળ્યો, તમે કોમેન્ટ કરી શકો છો. શક્ય હશે તો ચોક્કસથી હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.